ગુડ મોર્નિંગ. સ્ટાર્ટ કરી દઈએ. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર સૌથી પહેલા તમારે પેટર્ન સમજવી પડશે. એક તો ડિફરન્શિયલ ઇક્વેશનનું સ્ટાન્ડર્ડ ફોર્મ આવું હોવું જોઈએ. એને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. સમજજો ખાસ. એમ જે એક્સ અને વાય કન્ટેન કરતું હોય છે ડીએક્સ, એન એક્સ અને વાય કરતું હોય છે ડીવાય ઇક્વલ્સ ટુ 0. આને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. ક્યારે? ખાસ સમજજો. આવું લખો તોય વાંધો નહીં. અને આવું લખો તોય વાંધો નહીં. ચોઇસ ઇઝ યોર્સ. કેમ કે એન અને એન છે કોઈ પણ છે. બરાબર? આ બંનેને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે પ્રોવાઇડેડ. સમજજો ક્યારે. આને ડિફરન્શિયલ ઇક્વેશન ક્યારે કહેવામાં આવશે અને આને ડિફરન્શિયલ ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન તો છે જ તે. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ક્યારે કહેવામાં આવશે એ સમજજો. રાજકોટ વાળા શું કરે છે જી? બે જાવ ફટાફટ. એની માટેની કન્ડિશન કે જો એમ ડીએક્સ છે તો તમારે પાર્શિયલ ડિફરન્શિએશન કરવાનું. નામ સાંભળ્યું છે? પાર્શિયલ ડિફરન્શિએશન, આંશિક વિકલન. પાર્શિયલ ડિફરન્શિએશન ની અંદર આવશે ડેલ એમ બાય, અહીં સમજો અહીંયા એક્સ છે તો ત્યાં કરવાનું ડેલ વાય. કોઈ ડાઉટ? સેમ લોજિક તમે નીચે વાળામાં પણ કરી શકો. આપણે બેમાંથી એક રાખીએ, કન્ફ્યુઝન ન થાય. એટલે તમને કયું આપ્યું છે? 1 મિનિટ આપણે જોઈ લઈએ. એમ ડીએક્સ વાળું આપ્યું છે. એમ ડીએક્સ વાળું આપ્યું છે. એમ ડીએક્સ વાળું તો નીચે વાળું નથી રાખવું આપણે. ચાલો, અધરવાઇઝ કરી શકો એમાંય તે, પણ કન્ફ્યુઝન ક્રિએટ થશે અધરવાઇઝ તમારું પાછું. એન ડીએક્સ તો અહીંયા તમારે લખવું પડશે સ્મોલ એમ ડીએક્સ ઇક્વલ્સ ટુ સ્મોલ એટલે ડેલ એન ડિવાઇડેડ બાય ડેલ વાય. કરી શકો એવી રીતે, પણ એક રાખીએ આપણે જે તમને આપ્યું છે એ. જો આ કન્ડિશન હશે તો એને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. આટલું ક્લિયર છે? હેલો, કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ? કન્ફર્મ? ડન. હવે એનું સોલ્યુશન મેળવવા માટે તમારે શું કરવાનું? સોલ્યુશન મેળવવા માટે એમ ડીએક્સ એનું ઇન્ટિગ્રેશન કરવાનું, એન ડીવાય એનું ઇન્ટિગ્રેશન કરવાનું અને અહીંયા 0 કરી દેવાનો. સોરી, 0 નું ઇન્ટિગ્રેશન એટલે કોન્સ્ટન્ટ. વસ્તુ ક્યાં ધ્યાન રાખવાની? અહીંયા તમારે y ને કોન્સ્ટન્ટ લઈ લેવાનો અને અહીંયા n યાદ રાખવાનો. n is free of x. એનો મતલબ n ની અંદર x દેખાવું જ ન જોવે. I repeat, n ની અંદર x નો દેખાવું જોવે. So this is known as general solution of above exact differential equation. આ differential equation છે, આ condition છે. જો એ condition satisfy થાય તો આ differential equation ને exact differential equation કહેવામાં આવે અને એનું સોલ્યુશન કંઈક આવી રીતે મળશે. ખાસ સમજજો. પછી આપણે ક્વેશ્ચન એ સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવે કે એમ ડીએક્સ છે તો વાય ને કોન્સ્ટન્ટ રાખવાનો, એન ની અંદર ફ્રી ફ્રોમ ધી એક્સ કરવાનું, મતલબ એક્સ વાળા જેટલા ટર્મ છે બધાને કેન્સલ કરવાના. ફોર એક્ઝામ્પલ તમારો એન કંઈક આવો છે
x સ્ક્વેર y પ્લસ y પ્લસ 3. તો આ x વાળું ટર્મ છે. ઓકે, આ કેન્સલ. ખાલી ને ખાલી આટલું રાખવાનું. એટલે જ dy થી તમે ઇન્ટિગ્રેશન કરી શકો. અને ફર્સ્ટ વાળાની અંદર y ને કોન્સ્ટન્ટ રાખવાનો. ધેટ મીન્સ કે બહાર લઈ લેવાનો. સેકન્ડ વાળાની અંદર ડિલીટ જ કરી નાખવાનું ટર્મ. કોઈ ડાઉટ? ક્વેશ્ચન જોઈશું. યસ સર આ કન્ડિશન પછી આ કન્ડિશન ઈ ચેક કરવાની આપણે. આનું ડિફરન્શિએશન કરવાનું, પાર્શિયલ ડિફરન્શિએશન. થોડીક વારમાં આપણે જોઈએ. સાંભળજો, આવું તમને ફોર્મ આપ્યું હોય તો તમારે ડિફરન્શિએશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ y, વિથ રિસ્પેક્ટ ટુ x. થોડીક વારમાં આપણે ક્વેશ્ચન જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ક્લિયર છે? હેલો, ડન. ચેક કરો del m by del y, del n by del x. આ તમારી ઓરિજિનલ કન્ડિશન. ફોર્મ કંઈક આવું હોવું જોઈએ. આ તમારી કન્ડિશન, ધીસ ઇઝ કન્ડિશન. આ બધું લખીને આપ્યું છે મોડ્યુલમાં. આ કન્ડિશન છે અને આ એનું સોલ્યુશન છે. રિપીટ કરું હું. આ તમારું આ ડિફરન્શિયલ ઇક્વેશન. આ ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. એને કન્ફર્મ કરશે આ ફોર્મ્યુલા, આ કન્ડિશન. આ કન્ડિશન કેમ મળે જોઈ લઈએ આપણે. મેં સમજાવ્યું જ નથી. આ કેવી રીતે વેરીફાઈ થાય મેં નથી એક્સપ્લેન કર્યું. હું કરીશ, પણ આ કન્ડિશન ચેક કરવાની. તો એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય છે આને. તો આનું સોલ્યુશન આવી રીતે મળશે. એની અંદર આને y કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનો ક્યારે m માં, અને આ n ઇઝ ફ્રી ફ્રોમ ધી x. કેમ કરશું, હું કરશું, એ બધું આપણે ક્વેશ્ચન આવશે ત્યારે જોશું. પણ તમને ઈ તો ખ્યાલ આવવો જોઈએ ને કે હું કરવાનું, કેમ કરવાનું, એ બધું હું કરાવીશ. તમને હું ખાલી ઈ પૂછીશ કે જનરલ સોલ્યુશન કેમ છે, તમને આ લખતા આવડવું જોઈએ. કઈ કઈ કન્ડિશન? યસ, પહેલેથી કરે છે નેટવર્ક ઇશ્યુ હતો તો. ઓકે. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો આવું ફોર્મ છે. એને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. હું ફરી વખત પાછું થોડુંક સમજવું હાલો. m જે પોતે x અને y માં હશે એની સાથે છે dx, n એની સાથે છે dy and equals to છે 0. m is a function of x and y both. n is a function of x and y both. એની સાથે dx છે ને એની સાથે dy છે. આ કોણ ચાલે છે સમજજો. વેરિયેબલ સેપરેબલ નથી, હોમોજીનિયસ નથી, નોન હોમોજીનિયસ નથી, લિનિયર નથી, બર્નોલી નથી. તો એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે ને. હવે મારે એને સોલ્વ કરવું છે. સાંભળજો, મારી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાના ટોટલ અત્યાર સુધી લગભગ 3-4-5 રસ્તા આવી ગયા. વેરિયેબલ સેપરેબલ, હોમોજીનિયસ, નોન હોમોજીનિયસ, લિનિયર, બર્નોલી. ટોટલ 5 રસ્તા છે. એ 5 રસ્તામાંથી પણ એકય રસ્તો કામ નથી કરતો, એટલે છઠ્ઠો રસ્તો. હજી યાદ રાખજો, આની પછી હજી એક મારે રસ્તો કરવાનો છે ને એ આજના લેક્ચરમાં જ કરવાનો છે. ધેટ મીન્સ 7 વેઝ. ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવાના 7 રસ્તા છે. અને મને નથી લાગતું 7 રસ્તામાંથી એટ ધેટ મોમેન્ટ તમને યાદ આવી જાય કે આ જ છે. નહીં. એની માટે કમ્પલસરી સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ હોવા જોઈએ. જેમ જેમ 1 બાય 1 હાલ છે ને એમ આજના લેક્ચરમાં કાંઈ વાંધો નહીં આવે. કેમ કે મેં આજના લેક્ચરમાં એક્ઝેક્ટ જ શીખવાડ્યું. તો તમને જોઈને ખબર પડી જાય, હા એક્ઝેક્ટ જ હોય ને. એક્ઝામમાં જોઈને નહીં ખબર પડે. એક્ઝામમાં સૌથી પહેલી પ્રાયોરિટી તમારે આપવાની વેરિયેબલ સેપરેબલને. સાંભળજો, એટલે જ હું આ વારંવાર રિપીટ કર્યા કરું છું કે આ ફોર્મ છે, આવું છે તો આને એક્ઝેક્ટ ન કહેવાય. આ તો છે જ તે, આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. નાઉ કન્ડિશન આવું છે. હું એક્ઝામ્પલ આપી દઉં તમને એટલે તમને થોડોક વધારે આઈડિયા ક્લિયર થાય. હું મન ફાવે એવું એક્ઝામ્પલ નહીં આપી શકું. મારે એમાં થોડુંક ધ્યાન રાખવું પડશે કે અત્યારે ખાલી એમ રેન્ડમલી સમજાવી દઉં કે 2xy dx પ્લસ y સ્ક્વેર dy x ઇક્વલ્સ ટુ 0. આવું કંઈક હોઈ શકે. આને એક્ઝેક્ટ કહેવાય કે નહીં આઈ ડોન્ટ નો. એને કોણ નક્કી કરશે કહેવાય કે નહીં ઈ? તો ઈ નક્કી થશે del m by del y del n
બાય ડેલ એક્સ. ડેલ એમ બાય ડેલ વાય કેમ મળે? લેટ્સ સી, જોઈ લેશું. પણ કરવાનું આવું. If this is satisfied, this differential equation is known as exact differential equation. અને એનું જનરલ સોલ્યુશન પણ કંઈક મળશે. કેમ જનરલ સોલ્યુશન મળશે? લેટ્સ સી. ઇન્ટિગ્રેશન કરવાનું m dx પ્લસ ઇન્ટિગ્રેશન કરવાનું n dy ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. બે કન્ડિશન ધ્યાનમાં રાખવાની. ફર્સ્ટ ની અંદર y ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનું અને આની અંદર લખવાનું n is free of x. free of x that means કે એની અંદર x દેખાશે એ આખા ટર્મ જ કેન્સલ. આવી રીતે મારું કામ થશે. તો આ થઈ ગઈ તમારી થિયરી. હજી કહું છું, આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે નથી, આઈ ડોન્ટ નો. ડિલીટ મારી દઉં એટલે. બીકોઝ કે આ કન્ડિશન જ્યાં સુધી હું ચેક નહીં કરું ત્યાં સુધી હું એક્ઝેક્ટ નહીં લખી શકું. હવે હું એ કન્ડિશન કેમ મળે છે, કેવી રીતે મળે છે સમજશે પછી. પહેલા આ છે તો મોડ્યુલની અંદર તમારે બે વસ્તુને બોક્સ કરવાનું. થિયરમ જો કે આપ્યો છે તમને અહીંયા. એક આને બોક્સ કરો હોય, અહીં લખી નાખો એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. આને બોક્સ કરો, એ બાજુમાં લખો કન્ડિશન, અને આને બોક્સ કરો અને અહીંયા લખી નાખો જનરલ સોલ્યુશન. એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ એકો એક વસ્તુ યાદ આવે કે મારે કઈ વસ્તુ ચેક કરવાની છે. ડન. નાઉ ક્વેશ્ચન સમજીએ. પહેલા તો આને ડિફરન્શિયલ ઇક્વેશન છે એ તો કન્ફર્મ છે. 1 બાય 1 એકો એક વસ્તુ ચેક કરતા જઈએ એટલે થોડોક આઈડિયા પણ આવતો જાય. એટલી તો મને ખબર પડી ગઈ. આને 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 કહેવામાં આવશે m, આને કહેવામાં આવશે n. કન્ફર્મ કરો. ડન. m એટલે થઈ ગયું x² માઇનસ ay. સમજજો, ડેલ m બાય ડેલ y પાર્શિયલ ડિફરન્શિએશન કરવું છે. પાર્શિયલ ડિફરન્શિએશન ને કહેવામાં આવશે વિથ રિસ્પેક્ટ ટુ y કરવું છે. x ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરો. જે વસ્તુ બોલું છું સાંભળજો. ખાલી ને ખાલી પાર્શિયલ ડિફરન્શિએશન કરું છું, એમાં x ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરો, અનડિફરન્શિએશન કરો. મતલબ આ કોન્સ્ટન્ટ, આનું ડિફરન્શિએશન કેટલું થાય? માઇનસ a. બીકોઝ કે y ને રિસ્પેક્ટમાં કરું છું એટલે. n મને મળે છે y² માઇનસ ax ડેલ n બાય ડેલ x. કન્ફર્મ કરો. x ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું છું. વેન એવર પાર્શિયલ ડિફરન્શિએશન x ની રિસ્પેક્ટમાં કરો છો, y ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરો. y ને કોન્સ્ટન્ટ નીકળી ગયું તો અહીંયા આવશે માઇનસ a. કન્ફર્મ કરો તો કે ડેલ m બાય ડેલ y ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ n બાય ડેલ x ઇક્વલ છે. હેન્સ given differential equation is exact differential equation. કોઈ કન્ફ્યુઝન હોય તો
એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે એટલે હવે એનું સોલ્યુશન. કન્ફર્મ? ઓકે, હવે હું કેમ કરીશ સમજજો. m dx પ્લસ n dy ઇક્વલ્સ ટુ c. અહીંયા હું સ્પેસ છે ત્યાં લખું. અહીંયા હું લખી નાખું ઇન્ટિગ્રેશન m. m એટલે કોણ છે? x સ્ક્વેર. તો મારે લખવું પડશે x સ્ક્વેર માઇનસ ay dx પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રી ફ્રોમ ધી x. x વાળો ટર્મ દેખાવો જ ન જોવે. n ની અંદર x વાળો ટર્મ કોણ છે? આ છે. હલો, આ ટર્મ છે. હા, આ ડિલીટ. કેમ? કેમ કે એમાં x છે તો ખાલી ને ખાલી y સ્ક્વેર. કન્ફર્મ કરો તો આનું ઇન્ટિગ્રેશન કેટલું થાય? x ક્યુબ બાય 3. આનું ઇન્ટિગ્રેશન કેટલું થાય? માઇનસ a y dx નું ઇન્ટિગ્રેશન કેટલું થાય? y ને કોન્સ્ટન્ટ લેવાનો, કેમ કે મને ખ્યાલ હોય અહીંયા y કોન્સ્ટન્ટ. y ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરો તો a y dx નું ઇન્ટિગ્રેશન કેટલું થાય? AYX માઇનસ AYX માઇનસ AYX. y સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન પ્લસ y ક્યુબ ઇક્વલ્સ ટુ c. ફાઇનલ આન્સર 3 ને મલ્ટીપ્લાય કરો. Y cube by 3 નો આવે. y ક્યુબ બાય 3 નો આવે. નો કેમ આવે? આવે જ ને. આવે આવે. નો કેમ આવે? આવે. x ક્યુબ માઇનસ 3axy plus y cube equals to c. This is my final answer. x cube minus 3axy plus y cube plus c. થોડીક જગ્યા નહોતી એટલે મેં થોડુંક સાઈડમાં લખ્યું, પણ આઈ થિંક વાંધો આવવો જ ન જોવે. ઓકે, ચાલો. કોઈને પ્રોબ્લેમ હોય તો હું પાછું આખું વ્યવસ્થિત રિપીટ કરું. સૌથી પહેલા ક્વેશ્ચન જોયો. મેં પહેલા ટ્રાય કરી dx by dy મેળવવું ને આ ધેન ખબર પડી ગઈ કે અહીંયા પાવર 2 છે, અહીંયા પાવર 1 છે. હોમોજીનિયસ તો નથી. હોમોજીનિયસ નથી, પાવર ઇક્વલ નથી એટલે નોન હોમોજીનિયસ નો પ્રશ્ન નથી. લિનિયર ગોઠવવાની ટ્રાય કરો, લિનિયર એ નહીં જ ગોઠવાય. આ બધી પ્રોસેસ તમારે ગણવાની કરવાની. હું અત્યારે કાંઈ નથી કરતો, પણ તમારે બધું કરવાનું. વેરિયેબલ સેપરેબલ નહીં થાય, લિનિયર નહીં થાય, બર્નોલી નહીં થાય, કાંઈ નહીં થાય. ખબર કેમ પડે કે એક્ઝેક્ટ છે? dx એની સાથે xy વાળું ટર્મ છે, હા એને કહી દો m. dy છે એની સાથે xy વાળું ટર્મ છે, એને કહી દો n. પછી અહીંયા dx છે, આનું ડિફરન્શિએશન કરો વિથ રિસ્પેક્ટ ટુ y. યાદ રાખજો, એક્ઝામમાં આ બે હું આમ ફેરવી નાખીશ તો તમને થોડી ખબર પડશે કોને m કેવો ને કોને n કેવો. તમારે એવું યાદ રાખવાનું. અહીંયા dx છે તો એની સાથે જે પણ મલ્ટીપ્લાયમાં હોય ને એનું પાર્શિયલ ડિફરન્શિએશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ y. અને અહીંયા dy છે તો એનું ડિફરન્શિએશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ x. જો એ બંને ઇક્વલ આવી ગયા, આને કહેવાય પ્રી કન્ડિશન ફોર ડિફાઇન્ડિંગ ધી એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ખબર પડી ગઈ. ઓકે, ડન. તો હવે એનું જનરલ સોલ્યુશન, આનું જનરલ સોલ્યુશન મળશે મને y ને કોન્સ્ટન્ટ રાખો m dx પ્લસ ઇન્ટિગ્રેશન n dy ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ રાખવો છે y ને, એનો મતલબ કે આની અંદર x સ્ક્વેર તો એનું ઇન્ટિગ્રેશન કરો x ક્યુબ બાય 3 અને કોન્સ્ટન્ટ રાખો એટલે axy. પહેલી વાર આવા ઝટકા લાગ્યા કે y ને કોન્સ્ટન્ટ રાખવું પડ્યું બીકોઝ કે એની મેથડ છે. n ની અંદર x ને કાઢી જ નાખવાનો, x ને રિમૂવ કરો સો ઓનલી y સ્ક્વેર. ઇન્ટિગ્રેશન કરો, તમારું આન્સર આવશે. ક્લિયર છે? હજી એક ક્વેશ્ચન કરીએ એટલે જે તમારા ડાઉટ હોય એ પાછા સોલ્વ થાય. લેટ્સ સી. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. એનીબડી એની ક્વેશ્ચન? ડન. ઓકે, યસ. સેકન્ડ ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન પણ હજી હું એમ જ સોલ્વ કરું.
અત્યારે તો હું કહી જ દઉં છું કે એક્ઝેક્ટ છે. હાલો, કેમ કે ટોપિક ઈ હાલે છે તો સીધી વસ્તુ છે, ઈ જ મૂંચો હોય ને, બીજું શું હોય. પણ એક્ઝામમાં નહીં ખબર પડે ને કે એક્ઝામમાં થોડો ટોપિક હાલતો હશે કાંઈ, એટલે ત્યારે તમારે એકો એક વસ્તુ ચેક કરવી પડશે. અત્યારે હું ચેક કરું, પછી છે ને મારે જગ્યા ઘટે છે, એની કરતાં બેટર છે કે હું થોડુંક વ્યવસ્થિત જ લખું. ક્વેશ્ચન પહેલેથી લખી નાખું હું અહીંયા પાછો. 2x log y, 2x log y, એની સાથે મલ્ટીપ્લાયમાં છે dx પ્લસ x સ્ક્વેર y પ્લસ 3y સ્ક્વેર dx ઇક્વલ્સ ટુ 0. અને આનું કાંઈ હવે કામ છે નહીં, તો જવા દો બાજુમાં. યસ, dy હોવું જોઈએ. આવી ગયું dy. હવે સમજીએ કે dx તો એની સાથે m છે. લેટ અસ કન્સિડર m. એવું કઈ ગોખવાનું નહીં કે એને n કહેવાય ને એને y કહેવાય, પણ એ સમજાઈ જવું જોઈએ કે આને n કીધું તો એનું ડિફરન્શિએશન અહીંયા x છે, y ને રિસ્પેક્ટમાં કરવાનું. ધેટ્સ ઇટ. y ને રિસ્પેક્ટમાં કરશો, y ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો, y ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો તો x ને કોન્સ્ટન્ટ ટ્રીટ કરવાનું. અહીંયા y છે તો ડેલ n બાય ડેલ x, x ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો, x ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો તો આ 2x ડિવાઇડેડ બાય y એઝ ઇટ ઇઝ, ને આ કોન્સ્ટન્ટ છે 0. હા, એટલે હરખું આવે છે, હરખું છે, સેમ છે. ધેટ મીન્સ ધીસ ઇઝ નોન એઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. ધેટ્સ વાય. હવે જનરલ સોલ્યુશન, આ બે ઇક્વલ છે. એટલે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. લખવાનું તો કાંઈ હોય જ નહીં આપણે, હવે તો બધું જે ચાલે છે એટલે ડન. જનરલ સોલ્યુશન લખી નાખો. જનરલ સોલ્યુશન ઇઝ શું આવશે? ઇન્ટિગ્રેશન m dx પ્લસ ઇન્ટિગ્રેશન n dy ઇક્વલ્સ ટુ c. m ની અંદર y ને કોન્સ્ટન્ટ રાખવાનો, કાંઈ વાંધો નહીં, log y ને બહાર લઈ લો. ઇન્ટિગ્રેશન 2x dx પ્લસ x વાળો ટર્મ જોવે જ નહીં, x સ્ક્વેર અપોન y, એ x સ્ક્વેર છે, નો જોવે, ડન, કેન્સલ. ઇન્ટિગ્રેશન ખાલી ને ખાલી 3y સ્ક્વેર dy ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. આનું ઇન્ટિગ્રેશન થાય x સ્ક્વેર log y, આનું થાય x સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર, તો આઈ થિંક y ક્યુબ થાય. કોઈ ડાઉટ હોય તો પૂછો. એનીબડી એની ક્વેશ્ચન? પાક્કું? આખું શાંતિથી રિપીટ કરો, સમજો. લખવાનું કાંઈ નથી, કેમ કે બધું લખીને આપ્યું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને આપું, એ તમારે સોલ્વ કરવાનો છે. પતા અત્યારે શાંતિથી બધી વસ્તુ સ્કેન કરો, સમજો કે કઈ વસ્તુ કેમ કરવાની. સૌથી પહેલા ઈ સમજો કે શું કામ આને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. બાજુમાં કન્ડિશન મેં ચેક કરી છે, ડેલ m બાય ડેલ y ઇક્વલ્સ ટુ ડેલ n બાય ડેલ x. ધેન આફ્ટર જનરલ સોલ્યુશન. જનરલ સોલ્યુશનમાં તે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલાની અંદર y ને કોન્સ્ટન્ટ લેવાનો, બીજાની અંદર x વાળા ટર્મ રિમૂવ કરી દેવાના. જલ્દી જલ્દી.
ડન થઈ ગયું ઓકે સમજો ખાસ પાછું ક્વેશ્ચન એકાદો ક્વેશ્ચન આપણે આપી દઈએ એટલે તમે સોલ્વ કરો કરો ચાલો જલ્દી સોલ્વ કરો રાજકોટમાં થઈ ગયું કોને થઈ ગયું ડન ઓકે હર્ષિલ થઈ ગયું ઓકે મોડાસા ઓકે પહેલા એ કન્ફર્મ કર્યું એક્ઝેક્ટ છે ઓકે ડન સંકેતની બાજુમાં બેઠો એ ભાઈ આપો તો આન્સર દીપ છે ને દીપ છે હા દીપ આન્સર આપ શું થશે એમ નહીં એક્ઝેક્ટ છે એ તો ખબર પડી ગઈ ને તને એ કેવી રીતે ચેક કર્યું આનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ વાય એટલે શું આન્સર આવે 4x અને આનોય 4x ઓકે હવે જનરલ સોલ્યુશન લખાવો ચાલો 2x square y plus x cube by 3 plus 2y log y minus 1 2y થોડો આવશે log y નું આઈ થિંક y log y minus y આવે 2y કૌંસમાં log y minus 1 2y y common y કોમન લઈશ તોય તે log y નું ડિફરન્શિએશન હું બોલું એમ જ થાહે ઠીક ઓકે ઓકે તું કોમન નથી લેતો એવું કરે છો કે કોમન લઈ લેશો કોમન લઈ લેજો ઓકે 2y in bracket log y minus 1 આવું બોલે છો ઓકે ઓકે તો બરાબર છે કન્ફર્મ એકવાર ચેક કરો તો બધાના આન્સર આજ આવે છે ડન આ બધું તો ઠીક છે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ને આ તેની બધું નાઉ 7th વન એક્ઝેક્ટ ટૂંકમાં કાંઈ અત્યાર સુધી ન સમજાણું ને તોય હાલશે કેમ કે એક્ઝેક્ટ નો રસ્તો હવે હું જે કહેવા જાઉં છું ની છે 7th વન અને એને કહેવામાં આવે મિસેલેનિયસ ટાઈપ મતલબ દરેકે દરેક એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કંઈક અલગ મેથડ થી સોલ્વ થશે લેટ્સ સી કેવી રીતે સોલ્વ થશે એની માટે થોડુંક એવું બેઝિક જોશે ધ્યાન બોર્ડ ઉપર તમારે એ સમજવું પડશે કે ડિફરન્શિએશન ઓફ x પ્લસ વાય એને કહેવામાં આવે dx પ્લસ dy આ કેટલાને સમજાઈશ પાક્કું
ડન. આ જ લોજિકના આધારે હું પ્લસ માઇનસ સમજીશ અને એ જ લોજિકના આધારે હું આવું પણ સમજીશ. મને કન્ફર્મ કરો તો ડી ઓફ એક્સ વાય નો શું મતલબ બને? ડી ઓફ એક્સ વાય નો શું મતલબ બનશે? જલ્દી જલ્દી. પહેલાનું ડિફરન્શિએશન, બીજો એઝ ઇટ ઇઝ, પ્લસ બીજાનું ડિફરન્શિએશન, પહેલું એઝ ઇટ ઇઝ. કન્ફર્મ કરો તો આને આવું કહેવાય. એક્સ નું ડિફરન્શિએશન ડીએક્સ થાય. આ સમજાવવું જોઈએ. કોકના રિસ્પેક્ટમાં બોલો છો, વિથ રિસ્પેક્ટ ટુ, તો ડીએક્સ કેન્સલ થઈ જશે. આઈ રિપીટ, જનરલી તમે આવું બોલતા હશો, ડી બાય ડીએક્સ ઓફ એક્સ વાય. તો તમે શું કરો? એક્સ નું 1, વાય નું ડિફરન્શિએશન ડીવાય બાય ડીએક્સ. પણ એ ખોટી વાત છે. તમારે ત્યાં આખું સ્ટેટમેન્ટ બોલવું પડે. વાય નું એક્સ ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન ડીવાય બાય ડીએક્સ થાય. જો કે તમે આખું જ બોલો છો, પણ ક્યારેક ક્યારેક સમજો છો ખોટું. હું તમને એમ કહું વાય નું ડિફરન્શિએશન, તો તમે જવાબ આપો છો ડીવાય બાય ડીએક્સ. હાવ ખોટી વાત છે. બીકોઝ કે જનરલી આપણે એક્સ ને રિસ્પેક્ટમાં કરતા હોઈએ ત્યારે સેન્સ સાચો હાલતો હોય, પણ વાત તો ખોટી. કોઈક મને એમ કે વાય નું ડિફરન્શિએશન, મારો જવાબ શું હોય? ના રે યુગલા, ખોટું બોલે તું. ડીવાય બાય ડીએક્સ થોડું બોલવાનું હોય. ડીવાય ડીવાય. સાંભળજો, કોઈક મને એમ કે વાય નું ડિફરન્શિએશન, મારો જવાબ છે ડીવાય. એક્સ નું ડિફરન્શિએશન, આપો જવાબ 1, 1 આપો. ડીએક્સ, ડીએક્સ યાદ રાખજો, ડીએક્સ. તો સેમ લોજિક આ જ છે. દેન આફ્ટર ડિવિઝન રૂલ છે. ડિવિઝન રૂલ છે તો લગભગ હું લખું એ સાચું હોવું જોઈએ. કન્ફર્મ કરો. પાક્કું? પ્રોબ્લેમ આમાં ક્યાં થશે ખબર? આને સબ્જેક્ટ બનાવી નાખો ન્યા. આને શું કહેવાય? તો કે એને કહેવાય આવું. આમાં તો હજી વાંધોય નથી. કોઈને વાંધો? વાય સ્ક્વેર ને આમ લઈ ગયા, એમાં શું વાંધો હોય? કઈ નહીં. હવે ઝટકા લાગશે. આને આવું કહેવાય. કેટલા ઝટકા લાગ્યા? એમ ન હોય યાર, બધાને સમજાઈ ગયું? હું વાત કરો? રક્ષિત ક્યાં તો કેવી રીતે થયું આવું વળી? ડિફરન્શિએશન ઓફ y by x કરીએ છે ને તો આ રીતે જ આવે. પેલું માઇનસ પ્લસ ની સાઈન ને એડજસ્ટ કરી લે તમને. ઓકે હાલો, મતલબ આવડે તો છે. મને એમ કે નહીં આવડતું હોય, સમજાવવું પડશે મારે. તમે બધા તો હોશિયાર નીકળ્યા. શું વાત છે? ડન. ઓકે. રાજકોટ વાળા પાછા ક્યાં વયા ગયા? રાજકોટ, નડિયાદ. ઠીક. બોલો ભાઈ, બંધ કરવા આવ્યો તો શરૂ કરવા આવ્યો હતી? નડિયાદ. સર અમારે અહીંયા આગળ વરસાદ બહુ છે ને નેટવર્ક ઇશ્યુ છે, ઘડી ઘડી લીવ થઈ જવા દો. ઓકે. તો દેખાય છે ને પણ? હા દેખાય છે, બસ એક બે વાર લીવ થઈ ગયા ને એટલે બંધ કરી દીધો વિડિયો. ઓકે, કાંઈ વાંધો નહીં. આમાં કોઈ ઇશ્યુ? કોઈ ક્વેશ્ચન? ડન. આ બધા યુઝ આવશે, સમજજો. એક મારે આની પણ જરૂરિયાત થશે. કન્ફર્મ કરો તો આ સાચું છે ખોટું છે? પાક્કું? ડન. બસ તો આવું નાનું મોટું થોડુંક યાદ હોય તમને, તમારું કામ થઈ જશે. ક્લિયર? ઓકે. મતલબ કે આપણે જે પણ એક્ઝેટ વાળા ફોર્મ જોયા એ સેમ ક્વેશ્ચન
વિથ ધ હેલ્પ ઓફ ધીસ મિસેલેનિયસ ટાઈપ તમારું કામ ઇઝીલી થઈ જશે. લેટ્સ સી કેમ થાય છે સમજીએ. મેં જેટલા જેટલા તમને કીધા ને એ કામના છે. એક આ કામનું છે, એક આ કામનું છે, આ કામનું છે. લોગ વાળું ની બધું તો ઠીક છે. ln y ને e raised to y ને ઘણું બધું મેં આપ્યું જો ને આખું લિસ્ટ આપી દીધું છે. પણ એટલી બધી કઈ રિક્વાયરમેન્ટ હતી નહીં. બરાબર છે. ઓલમોસ્ટ આપણે જે મેક્સિમમ યુઝમાં આવતા એ બધા મેં કર્યા. એનો ઈ સેમ ક્વેશ્ચન હમણાં એક્ઝેક્ટ થી સોલ્વ કર્યો. ઈ સેમ ક્વેશ્ચન પાછો આવ્યો. હવે મારે મિસેલેનિયસ ફોર્મ થી સોલ્વ કરવો છે. તો હું શું કરું ખબર? dx ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં. હવે થોડીક પેટર્ન ઓબ્ઝર્વ કરું. x² dx આનું તો કઈ પ્રોબ્લેમ જ નથી. આનું ઇન્ટિગ્રેશન તો ઇન્ટિગ્રેશન લગાવો એટલે થઈ જ જાય. y² dy એનું થઈ જાય. પ્રોબ્લેમ આમાં છે તો એમાં વ્યવસ્થા કરી દો. માઇનસ a કોમન લઈ લઉં ઇન બ્રેકેટ x dy પ્લસ y dx. હવે મને કન્ફર્મ કરીને કહો કે આ બ્લેક અંડરલાઈન ને શું કહેવાય? P of xy. d of xy એની આગળ માઇનસ a એનું કરો ઇન્ટિગ્રેશન. અહીંયા પ્લસ એનું કરો ઇન્ટિગ્રેશન અને આનું કરો ઇન્ટિગ્રેશન અને 0 નું કરી નાખો ઇન્ટિગ્રેશન. 0 નું ઇન્ટિગ્રેશન તો કોન્સ્ટન્ટ થાય. એટલે આનો આન્સર આવશે x³/3. આનો આન્સર આવશે y³/3. આનો આન્સર આવશે axy અને આનો આન્સર આવશે કોન્સ્ટન્ટ. 3 થી મલ્ટીપ્લાય કરો તમારો આન્સર આવી ગયો. નો એક્ઝેક્ટ નો કાંઈ પણ. ધીસ ઇઝ પ્યોરલી મિસેલેનિયસ ટાઈપ ક્વેશ્ચન. ધેટ મીન્સ એક્ઝેક્ટ નો સમજાણું હોય કાંઈ વાંધો નહીં, ને સમજવું. આ સમજવું પડશે અને એની માટે આ આવડવું જોવે. x dy પ્લસ y dx તો આવું કહેવાય. આ આવડવું જરૂરી છે. મિસેલેનિયસ તો બહુ ડેન્જર છે કેમ કે કોને હું કહેવાય ને એ આવડવું જોવે. ગમે ત્યારે ઝટકા લાગશે. આમાં તો તમને કઈ પ્રોબ્લેમ ન હોવો જોવે કે x છે dx છે. હા, એનું ઇન્ટિગ્રેશન થઈ જ જાય. y છે dy છે, ડન. પ્રોબ્લેમ ત્યાં જ આવશે x છે ને dy છે આનું ન થાય. જો તમને આમ એક્સ્ટ્રા ટેલેન્ટેડ હોવ કે આનું ઇન્ટિગ્રેશન સાહેબ મને આવડે છે તો વાત અલગ છે, પણ લગભગ આનું થાય નહીં. હલો, ઓકે. તો મારે આ બેને કમ્બાઈન કરવા પડશે ને. એ બંનેને કમ્બાઈન કહેવામાં આવશે d of xy. ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશન કેન્સલ આઉટ તો xy વધશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ધીસ ઇઝ માય મિસેલેનિયસ ટાઈપ ક્વેશ્ચન. ક્લિયર છે? હવે એક ક્વેશ્ચન તમારે જાતે કરવાનો. ચાલો જલ્દી જલ્દી. મિસેલેનિયસ થી હો, એક્ઝેક્ટ નથી. એક્ઝેક્ટ થી નથી કરવાનો છે. એક્ઝેક્ટ નો જ તે ક્વેશ્ચન પણ એક્ઝેક્ટ થી નથી કરવો મારે. ફાસ્ટ. ડન થઈ ગયું. રિધમ બોલ તો કેમ થાય?
અંદર ડિવાઇડ જોડાવી દો 2x log y dx log y dx પ્લસ x square y x square by y dy ઓકે plus 3y square dy પછી એટલી તો ખબર પડી ગઈ કે આનો જ વહીવટ થઈ જાય ઓકે ધેન આફ્ટર આમાંથી કંઈક પ્રોસેસ કરવાની છે હું કરીશ x સ્ક્વેર ઇન્ટુ log y log y અને પછી કરી નાખો ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે જુઓ તો આનું પ્રોડક્ટ કરો તો x સ્ક્વેર ઇન્ટુ log y નું પ્રોડક્ટ કરો તો ઉપરનો ટર્મ જ આવે છે હેલો ઈ જ આવે છે ડન તો તમારું કામ થઈ ગયું આન્સર આવશે કંઈક આવો x સ્ક્વેર log y પ્લસ y ક્યુબ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ આની પહેલા આપણે સોલ્વ કર્યો એમાં તો કંઈક અલગ અલગ આન્સર આવતો હતો આવો તો નહોતો આવતો કે એનું કેલ્ક્યુલેશન કરો એટલે આ જ આવે આઈ થિંક એકવાર ચેક કરું હું એમાં તો કંઈક 2y ને એવું આવતું હતું જો આવું આવતું હતું આમાં તો એવું ન આવ્યું નહીં આ ક્વેશ્ચન ક્યાં છે આ તો અલગ છે ને આ તો મેં જાતે આપ્યો તો ઈ છે હું સાહેબ તમે તે ઈ જ આવે છે કરો હાલો હવે ટૂંકમાં બધા એવા જ આવશે જેમાં એસ સચ આમ કાંઈ નહીં ખબર પડે અને અમુક ક્વેશ્ચન જોઈને તમને ખબર જ પડશે આમાં વેરિયેબલ સેપરેબલ નું બળ ન કરાય કેમ કે નહીં જ થાય અને જો એવું બળ કરવા ગયા એટલે આમથી ભેગું નહીં થાય એટલે થોડુંક વિચારો કે કેમ ભેગું કરશો એક્ઝેક્ટ કરવું હોય તોય વાંધો નથી હો હવે તમારી ચોઈસ છે હવે હું કાંઈ નથી કહેતો હવે તમારે મિસેલેનિયસ ફોર્મ થી કરવું છે એક્ઝેક્ટ થી કરવું છે અપ ટુ યુ મારે ફાઇનલ આન્સર જોવે ધેટ્સ ઇટ જલ્દી જલ્દી કેમ થયું યુગલા થઈ ગયું હું વાત કરે હોશિયાર થઈ ગયો તું 2-3 દિવસ આમ પાછળ વી ગયો એમાં ઠીક પછી ખબર પડી ગઈ કે હવે હોશિયાર થઈ ગયો એટલે આગળ વી આવું એમ વાહ ભાઈ વાહ કે હાલ તું તો પછી આપણે તને પૂછી લઈએ ને આપો આન્સર પેલા અહીંયા cos વર્ગ ને બેને પર્સનલ દઈ દે ઇન્ડિવિજ્યુઅલ હાલો તો આને કહેવાય છે y ઇન્ટુ sec સ્ક્વેર xy dx અને dx ઓકે sin x dx પ્લસ sin x dx આનો તો કઈ પ્રોબ્લેમ જ નથી ને તો જવા દો પછી Done. x પછી x sec સ્ક્વેર xy dy Plus. એમાં કઈ પ્રોબ્લેમ નથી sin y dy હાલો આનો એ પ્રોબ્લેમ નથી આનું ઇન્ટિગ્રેશન થઈ જાય ઇક્વલ્સ ટુ 0 છે એનું કોન્સ્ટન્ટ થઈ જાય આનો નાનો પ્રોબ્લેમ છે
એમાંથી હું sec square xy ને કોમન લઈ લઉં. sec square xy ને કોમન લઈ લઉં. ઇન બ્રેકેટ શું વધશે? y dx y dx x dy પ્લસ આખી ગઈ. હા હવે what is next? tan xy બરાબર ધાર દે તો કેવી રીતે? tan xy બરાબર સપોઝ કરી લઈશ સર xy બરાબર t લેજો હે xy બરાબર t xy બરાબર t લેશો તોય વાંધો નહીં આવે અને એને કીધું એમ tan xy બરાબર t લેશો તોય ગોઠવાઈ જાય ને તો આખું ડિફરન્શિએશન જ ગોઠવાઈ જાય tan xy બરાબર t લેશો તો સમજાઈ ગયું બે મેથડ છે તમારી પાસે બે ચોઈસ છે xy બરાબર t લેશો તો આ એનું ડિફરન્શિએશન છે અને આને કહેવાય sec square t નું થાય tan t અને છેલ્લે જવાબ આવશે tan of xy અને માનો કે tan xy બરાબર t લ્યો છો તો આખું ડિફરન્શિએશન છે તો આખાને કહેવાય ઇન્ટિગ્રેશન dt અને ઇન્ટિગ્રેશન dt નું ઇન્ટિગ્રેશન થાય t ઇન્ટિગ્રેશન dt એનો જવાબ આવે t અને t એટલે tan xy ડન હાલે બે ચોઈસ છે તમારી સામે xy ને સપોઝ કરો અથવા તો tan xy ને સપોઝ કરો નો પ્રોબ્લેમ પણ કેમ લાગે આમ આવો પૂછવાનો હોય તો આમ ઘડીક તો બીક લાગે કે નહીં સાચું કહેજો ન લાગે હવે એ તો તમે ના પાડો વેરિયેબલ સેપરેબલ શીખવાડ્યું હોય સીધો આ મૂક્યો હોય તો ફ્યુઝ ઉડી જાય ને કરાયું જ ન હોય તો સીધી વાત છે ન જા પણ સમજજો એક્ઝેક્ટ ડિફરન્શિયલ પહેલા મને ઈ કન્ફર્મ કરો તો આ એક્ઝેક્ટ છે નહીં પાછું કે એક્ઝેક્ટ નથી ચેક કરવું હવે કન્ફર્મ કરો તો મને હવે તમારી પાસે બે મેથડ છે એક એક્ઝેક્ટ છે ને એક મિસેલેનિયસ છે કઈ હારી પડે સેકન્ડ વાળી મિસેલેનિયસ એક્ઝેક્ટ માં સાહેબ ક્યારે ઇન્ડિવિજ્યુઅલ આપવું ને ક્યારે y ને કોન્સ્ટન્ટ લેવો ને ક્યારે x ને ઉડાડવો ને ઈ બધું તો સમજ્યા પાછું એક્ઝેક્ટ છે કે નહીં ઈ ચેક કરવાનું કેટલી માથાકૂટ કરવી એવી એની કરતા બેટર છે મિસેલેનિયસ પણ તકલીફ ઈ પડશે કે મિસેલેનિયસ માં આવું પાછું દેખાવું જોવે ને કે આને કોમન કાઢો ત્યારે કેમ કે ફોર્મ કેવું હોય ખબર તમને y dx upon cos square xy તો એ બધું તમને યાદ આવવું જોઈએ ડન હાલો તમે કહો છો ને અમને મિસેલેનિયસ ફાવે હાલો તારે ફવડાવો મોડ્યુલ ખુલ્લા નથી ને પાછા ઈ જોજો એલા હા એમ તો વાંધો નહીં હા એમ એટલે શું છે મોડ્યુલ ખુલ્લું હોય ને તો સોલ્યુશન એમાં આપ્યું હોય તો સોલ્વ તો થઈ જાય એટલે અત્યારે લાગે ખરા કે જવાબ આવી ગયો પણ એક્ઝામમાં થોડુંક પાછું કેવડાવશે જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો એવી કઈ પ્રોસેસ કરવી પડશે જેથી કરીને કામ થાય હે તો વાતો નથી કરવાની તું મગજ વાપર કોણ કુંજ વાતો કરે ઈ કાઈ વાતો નથી કરતો તું બાજુવાળા હારે વાત કરતો હતો મારી જોડે બેઠો તું આમ કુંજ બાર વી જ પાછો હા બસ બસ સોલ્વ કરવા મને હવે લીડર વાળો ભાઈ હુઈ ગયો હું જગાડ તો એને અહીંયા અહીંયા વિચારે છો આ કોમન આન્સર છે આંખ બંધ કરીને હુઈ ગયો હોય આપણે જગાડીએ હુઈ ગયો નાના સાહેબ વિચારતો હતો જલ્દી જલ્દી ફાસ્ટ હું કે છે યુગ બાજુ વાળો થઈ ગયો એમ હા ઠીક તમે બધા ભેગા મળીને સોલ્વ કરો છો શું બેને હારે આઈડિયા આવ્યો
ઠીક, ઓકે. વડોદરા કેમ થયું? આઈડિયા આવ્યો કઈ? વડોદરા અમરેલી આઈડિયા આવ્યો કઈ? હર્ષિલ ક્યાંય ગયો? જુનાગઢ ભુજ આવે છે આઈડિયા? ભુજમાં ઓલા પાછળ વાળાને આઈડિયા આવ્યો? ડન. બોલો ભાઈ, કેમ શું થયું? Sir, હા બોલો. right order term change to easy છે. શું કહેશું? right side order term. આમાંથી y સ્ક્વેર કોમન. આમાંથી y square કોમન નીકળશે. એક મિનિટ હો. હાલો, y સ્ક્વેર કોમન એટલે ઇન બ્રેકેટ શું આવશે? e of xy dx. x dy પ્લસ y dx. ઓકે ડન. પછી So y ને ઇન્ડિવિડ્યુઅલી e raised to છે. હા, આમાં y ને ઇન્ડિવિડ્યુઅલ આપી દઈશ એટલે થઈ જશે xy minus x by y. માઇનસ x બાય y. ઓકે, પછી હવે minus x by y ને એટલે બધાને e raised to xy થી મલ્ટીપ્લાય કરવાનું. એક મિનિટ, સમજાઈ ગયું. આમ કરે છો પછી ડિવાઇડેડ બાય e રેસ ટુ x બાય y છે. તો હું એક કામ કરું, બધાને પેલા y સ્ક્વેર થી ડિવાઈડ કરી દઉં. એટલે અહીંયાથી y સ્ક્વેર વયો જાય અને e રેસ ટુ x y થી મલ્ટીપ્લાય કરી દઉં x બાય y થી. એટલે અહીંયાથી આ ટર્મ વયો જાય. ડન. વોટ ઇઝ નેક્સ્ટ? હવે સર e raised to xy ને t લેવું. પછી આની અંદર e રેસ ટુ xy ને t સપોઝ કરું. e રેસ ટુ xy ને t સપોઝ કરું છે? હા, e રેસ ટુ xy ને t સપોઝ કરીશ તો xy નું ડિફરન્શિએશન અહીંયા છે અને e રેસ ટુ x નું આ છે. એટલે આખું કન્વર્ટ થઈ જશે ઇન્ટિગ્રેશન dt ના ફોર્મમાં. કેમ કે મેં t ને સપોઝ કર્યું છે e રેસ ટુ xy. બરાબર છે. અહીંયા શું કરીશ? Yeah, x by e raised to x by y suppose. e રેસ ટુ x બાય y ને e રેસ ટુ x બાય y ને u સપોઝ કરી લઉં. એટલે આનું તો એમ નામ થાય, y નું ડિફરન્શિએશન એ ગોઠવાઈ ગયેલું. ડન. તો એને કહેવાય ઇન્ટિગ્રેશન du. કન્ફર્મ કરો તો. ડન. ઓકે, આનું ઇન્ટિગ્રેશન થાય t, આનું ઇન્ટિગ્રેશન થાય u ઇક્વલ્સ ટુ c. t પ્લસ u ઇક્વલ્સ ટુ c. t એટલે થઈ ગયો e રેસ ટુ xy અને u થઈ ગયો e રેસ ટુ y બાય x, x બાય y. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ હો. પણ એ આઈડિયા આવ્યો ને એટલે મજા આવી. નકર તો ઘડીક ધંધા લગાડ્યો હતો, ક્વેશ્ચનમાં કાંઈ ભેગું થાય એવું જ નહોતું. તમે જોજો, સાંભળજો. આ બધી વસ્તુ ક્યારે મજા આવશે? જ્યારે રાઈટ ટાઈમે ક્લિક થશે. આમાંથી આને કોમન કરવું, આમાંથી આ ડિવાઈડ કરવું, એ બધી વસ્તુ યાદ એટલે આવે છે બીકોઝ કે આને શું કહેવાય? આને કહેવાય d of xy. અને હું કામ y સ્ક્વેર થી ડિવાઈડ કરવું છે? બીકોઝ કે મારી સામે સબટ્રેક્શન છે. હવે યાદ રાખજો કે વચ્ચે x dy y dx માં એડિશન છે એટલે પ્રોડક્ટ જ ગોઠવાય. બીજી વસ્તુ સબટ્રેક્શન છે એટલે d of આઈધર x બાય y ગોઠવાય અથવા તો d of y બાય x ગોઠવાય. કેમ કે કઈ નક્કી નહીં. x થી ડિવાઈડ કર્યો હોય તો માઇનસ કોમન કાઢો તો ઉપર વાળું ગોઠવાય, નીચે વાળું ગોઠવાય. તમારી ચોઈસ. યુગલા વાતું કરતો તેમાં મેં સારું સ્ટેટમેન્ટ આપ્યું. શું વાતું હતી તારે? મેં બે સારા સ્ટેટમેન્ટ આપ્યા પણ એક ઉપરથી વી જોઈશે તારે. રિપીટ કરતો હું કીધું નથી યાદ કે? ધ્યાન આયા દે ને.
આવું જ થાય. જે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આવશે ને ત્યાં તમે કઈક ડિસ્કશન કરતા હોય. નો ડાઉટ ભણવાની જ વાત કરતો હતો, પણ તોય તે ઈ એક મિસ થઈ જાય ને એટલે પૂરું થઈ ગયું. હું પાછો રિપીટ કરું. x dy પ્લસ y dx વચ્ચે પ્લસ છે, હંમેશા ગોઠવાશે પ્રોડક્ટ. વચ્ચે સબટ્રેક્શન છે, ઓલવેઝ ગોઠવાશે ડિવિઝન. કયું ડિવિઝન ગોઠવાય મને નથી ખબર. d ઓફ x બાય y ગોઠવાશે, અધરવાઇઝ d ઓફ y બાય x ગોઠવાશે. એ ડિપેન્ડ કરે તમે કોનાથી ડિવાઈડ કરો છો એના ઉપર. એવું નહીં વિચારતા કે y dx માઇનસ x dy તો હંમેશા x y ગોઠવાય. જરૂરી નથી. અહીં હું x સ્ક્વેર થી ડિવાઈડ કરી દઉં તો ઉપરથી માઇનસ કોમન કાઢો તો નીચે વાળું પણ ગોઠવાઈ ગયું. સાંભળજો. એટલે બે વસ્તુ યાદ રાખવાની. એડિશન છે, પ્રોડક્ટ ગોઠવાશે. d ઓફ xy એડિશન છે એટલે. ઈ જ વસ્તુ વચ્ચે સબટ્રેક્શન છે તો આ બેયમાંથી એક ગોઠવાઈ જાય. કયું ગોઠવાય? આઈ ડોન્ટ નો. ઈ ડિપેન્ડ કરે તમે કોના વડે ડિવાઈડ કરો છો એના ઉપર. તમે જો y સ્ક્વેર થી ડિવાઈડ કરો છો ઉપર વાળું ગોઠવાશે. x સ્ક્વેર થી ડિવાઈડ કરો છો સીધી વસ્તુ છે. ડિનોમિનેટરમાં જે હોય ને એનો સ્ક્વેર નીચે આવે, કેમ કે ડિવિઝન રૂલમાં ઈ જ હોય. એટલે બે થિંગ. એડિશન પ્રોડક્ટ, સબટ્રેક્શન ડિવિઝન. કોનું ડિવિઝન ખબર નથી, ડિપેન્ડ કરે કોના ઉપર છે. હેલો, ડન? ઓકે, નેક્સ્ટ. પછી તો આન્સર આવશે. કી પોઈન્ટ જે હતા ને એ એક જ હતા કે y ને કોમન કાઢો અને e રેસ ટુ xy આ કોમન કાઢો, ડિવાઈડ કરો. આ બે કી પોઈન્ટ હતા. ઈ શું કામ એવું કરવું? કેમ કે મને એક જોઈને ખબર પડી ગઈ કે આને એડિશન કહેવાય. વચ્ચે એડિશન છે એટલે આને કહેવામાં આવે d ઓફ xy. અને અહીંયા સબટ્રેક્શન છે એટલે ગમે એમ કરો તમે, બેમાંથી એક જ ગોઠવાશે. આ બેમાંથી એક જ સેટ થશે. તો પછી કાંઈક નો કાંઈક રસ્તો મારે કરવો પડશે એટલે આઈડિયા આવશે. ક્લિયર છે? ડન. Then after again copy paste. જો હવે તો ક્વેશ્ચન જોઈને મને આમ થોડોક આઈડિયા આવવા માંડ્યો કે અહીંયા x બાય y છે, અહીંયા xy છે. મતલબ xy એકવાર ગોઠવાશે, એકવાર x બાય y ગોઠવાશે. લેટ્સ સી કેવી રીતે ગોઠવાશે. મલ્ટીપ્લાય કરી દઉં અંદર. મલ્ટીપ્લાય કરું, ડિવાઈડ કરું. એક મિનિટ, આ y ને નીચે જવા દઉં. ના અંદર મલ્ટીપ્લાય જ કરું. x dy y સ્ક્વેર e રેસ ટુ xy પ્લસ x dy e રેસ ટુ x બાય y. આ બધાને મલ્ટીપ્લાય કરીને લેફ્ટ હેન્ડ સાઈડે બોલાવી લો. માઇનસ y dx e રેસ ટુ x બાય y પ્લસ y ક્યુબ e રેસ ટુ xy dx. એટલી તો ખબર પડી ગઈ મને. આ બેમાંથી y સ્ક્વેર ને કોમન કાઢવાનો ને y સ્ક્વેર થી ડિવાઈડ કરવાનો. શું કામ? કેમ કે y સ્ક્વેર થી ડિવાઈડ કરશો ને એટલે અહીંયા આવશે x dy પ્લસ y dx e રેસ ટુ xy. એટલે આ તો હમણાં છેલ્લે જે ક્વેશ્ચન હતો એનો ઈ જ ક્વેશ્ચન છે, ખાલી ફોર્મ બદલાયું. જોઈ લો. બીકોઝ કે છેલ્લાની અંદર આવશે e રેસ ટુ xy કોમન, તો ઇન બ્રેકેટ x dy માઇનસ y dx ડિવાઇડેડ બાય y સ્ક્વેર. એક લોચો થયો. ન્યુમરેટરમાં એક્ઝેક્ટ ડિફરન્શિએશન ગોઠવાઈ ન ગયું, કેમ કે d ઓફ x બાય y જોતું હોય ને તો પહેલા y અને dx આવવો જોઈએ. y અને dx આવવો જોઈએ, જે પોતે માઇનસમાં છે. તો મારે એની વ્યવસ્થા કરવા માટે અહીંયા માઇનસ કરવો પડશે. ડન. એક ચેન્જ આવ્યો, બાકી બધું કોપી પેસ્ટ હતું. અહીંયા એક માઇનસ આવશે. એને તો ન રાખ્યું માઇનસ, કઈ વાંધો નહીં. અને આ બાજુ બોલાવી લો તો માઇનસ જ થાય. ઓકે, અગેન કોપી પેસ્ટ. જલ્દી ખાલી ફોર્મ ગોઠવી દો. મને ક્વેશ્ચન સોલ્વ નથી કરવાનો, ખાલી ફોર્મ ગોઠવી દો. જેમ કે જો મેં કેમ આમાં ગોઠવી નાખ્યું,
આને સપોઝ કરો કામ થઈ જશે, આને સપોઝ કરો કામ થઈ જાય. બસ આવું મારે ગોઠવવાનું છે. જલ્દી ફાસ્ટ. જલ્દી. જેટલું પ્રોપરલી વર્ક કરશો એટલું કામ થશે. મલ્ટીપ્લાય કરો, ડિવાઈડ કરો, એડ કરો, તમારે જે વિચારવું હોય. જલ્દી. આવા ટાઈપના જેટલા ક્વેશ્ચન આવે ને સૌથી પહેલા બધાને મલ્ટીપ્લાય કરી દેવાનું. પછી વિચારવાનું કે કોને સાથે પેર બનાવશો તો કામ થશે. વિચારવાનું શરૂ રાખો જલ્દી. જલ્દી. કેમ થયું? કોઈને આઈડિયા આવ્યો? કઈ સ્ટ્રાઇક થયું? બોર્ડ ઉપર ધ્યાન આપો. હું મલ્ટીપ્લાય કરવાની ટ્રાય કરું. 1 મિનિટ. અહીંયા આવશે y dx પ્લસ આને મલ્ટીપ્લાય કરું ને આને મલ્ટીપ્લાય કરું. એટલે આને મલ્ટીપ્લાય કરીશ એટલે ઓલરેડી એક છે, બીજો એક છે અને એક રૂટ છે. તો 2.5 તો x⁵5/2 અને y⁵1/2 dx પ્લસ એક રૂટ છે, એક x છે એટલે 3/2, એક y છે, એક x છે એટલે y⁵3/2. 3/2 આવશે? હા. અને dx કન્ફર્મ કરો. ટોટલ ટર્મ મારી પાસે 1, 2 and 3. 1, 2, 3 ડન છે. પ્લસ y⁵1 પાવર છે, અહીંયા અડધો પાવર છે એટલે 3/2, x⁵3/2 છે અને અહીં dx છે એટલે x⁵3/2 y⁵3/2 dy. કન્ફર્મ કરો તો એકવાર. ઓકે. ધેન આફ્ટર અહીંયા મલ્ટીપ્લાય કર્યું, અહીંયા મલ્ટીપ્લાય કરવાનું એટલે y⁵ પાવર થઈ જશે 1, 2, 5/2
એક્સ રેસ ટુ પાવર થઈ જાય છે 1/2 અને ડીવાય માઇનસ એક્સ ડીવાય ઇક્વલ્સ ટુ 0. થોડુંક કનેક્શન ક્યાં દેખાય છે સમજીએ. એક તો જો આ 5/2 વાળું દેખાય છે અને અહીંયા 5/2 વાળું અહીંયા કંઈક દેખાય છે. આ બંનેને ઓબ્ઝર્વ કરું અને જે કોમન નીકળતું હોય એને કોમન કરવાની ટ્રાય કરું. લેટ્સ સી. અહીંયા 1/2 નીકળે છે તો સીધી વસ્તુ છે અહીંયા 1/2 જ કોમન નીકળતું હશે એટલે રૂટ એક્સ વાય કોમન કર્યું મેં કેમ કે અહીંથી અડધો પાવર અને વાય અહીંથી અડધો જ નીકળશે. ડન. તો ઇન બ્રેકેટ શું વધશે અહીંથી અડધો પાવર કોમન કરો એટલે એક્સ સ્ક્વેર અહીંથી અડધો પાવર કોમન કરો એટલે વાય સ્ક્વેર. તો ઇન બ્રેકેટ આવી ગયું અહીંયા એક્સ સ્ક્વેર ડીએક્સ અહીંયા આવી ગયું વાય સ્ક્વેર ડીવાય. ડન. અહીંયા આવે છે વાય લાસ્ટમાં આવે છે માઇનસ એક્સ. વચ્ચે વાળું લખું વચ્ચે વાળું પછી પેલા એને જવા દઉં સાઈડમાં રાખું. અહીં લખું વાય ડીએક્સ માઇનસ એક્સ ડીવાય. હા એમનેમ રાખું પ્લસ ઓલું છેલ્લું લખું મને એટલી ખબર પડે કે જો આ નો હોય ને તો આનું ઇન્ટિગ્રેશન થઈ જાય ને આનું થઈ જાય મતલબ કે રૂટ એક્સ વાય થી ડિવાઈડ તો કરવા પડે મારે અધરવાઇઝ પ્રોબ્લેમ આવશે. અહીંયા રૂટ એક્સ વાય થી ડિવાઈડ કરી દઉં મારું કામ થાય એમ છે. હલો ડન. પ્લસ હવે કોણ વધ્યા આ એક વધ્યું આ એક વધ્યું એમાંથી કોમન હું નીકળશે જલ્દી x રેસ ટુ 3/2 y રેસ ટુ 3/2 બધું કોમન જ નીકળે છે. તો ઇન બ્રેકેટ એકમાં વધે છે dx ને એકમાં વધે છે dy. રૂટ xy થી ડિવાઈડ કરી દો રૂટ xy થી ડિવાઈડ કરો રૂટ xy થી ડિવાઈડ કરશો ને એટલે એક મિનિટ હું છે ને છેલ્લું સ્ટેપ ખાલી એક સાચવું બાકીના બધા સ્ટેપ નથી જોતા મારે એટલે છેલ્લું સ્ટેપ એક સાચવું એ આઈ થિંક અહીંયા ક્યાંક છે. હજી નીચે છે એક મિનિટ છેલ્લું ટર્મ તો આવ્યું જ નહીં હું વાત કરો કઈ વાંધો નહીં આપણે આ બધું ઉડાડી દઈએ છેલ્લું ટર્મ ફરી વાર લખવાની ટ્રાય કરીએ બીજું હું તો થોડુંક મને યાદ છે કે એક્સ ડી વાય માઇનસ વાય dx હતું પ્લસમાં રૂટ એક્સ વાય મેં કોમન કર્યું હતું હે આ ઊંધું કર્યું મેં ઓકે ચાલો અહીંયા હતું એક્સ સ્ક્વેર ડીએક્સ અહીંયા હતું વાય સ્ક્વેર ડીવાય અને છેલ્લામાં હતું એક્સ રેસ ટુ 3/2 વાય રેસ ટુ 3/2 ઇન બ્રેકેટ dx પ્લસ dy આવું હતું ને ડન. હવે હું એક કામ કરું કે બધાને રૂટ એક્સ વાય થી ડિવાઈડ કરી દઉં કેમ કે અહીંયા મને પ્રોબ્લેમ આપે છે એટલે હલો રૂટ એક્સ વાય થી ડિવાઈડ કરી દઉં એ તો બરાબર છે નહીં એક લોજિક મને એવું કહે છે કે આવું ટર્મ હોય સાંભળજો વાય ડીએક્સ માઇનસ એક્સ ડીવાય તો એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરવું પડશે કાં તો વાય સ્ક્વેર થી ડિવાઈડ કરવું પડશે કેમ કે આનું સિમ્પ્લિફિકેશન તો જ થશે સમજો
આનું સિમ્પ્લિફિકેશન તો જ થશે જો આની નીચે એક્સ સ્ક્વેર રહેશે કાં તો વાય સ્ક્વેર હશે. બીજું લોજિક એવું કહે છે કે અહીંયા એક્સ સ્ક્વેર ડીવાય છે, અહીંયા વાય સ્ક્વેર ડીવાય છે, તો આ રૂટ એક્સ વાય તો કાઢવું જ પડે તો જ કામ થાય. હવે બેને ધ્યાનમાં રાખી એકવાર હું એક કામ કરું, રૂટ એક્સ વાય થી ડિવાઈડ કરી દઉં. રૂટ એક્સ વાય થી ડિવાઈડ કરો તો અહીંયા કેવું થશે એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ વાય સ્ક્વેર ડીવાય પ્લસ એક્સ વાય થી ડિવાઈડ કરું છું તો અહીંથી તો એક એક્સ એક વાય રૂટ વાળા વૈયા જાય, અહીં વધશે કેટલું કેટલું એક્સ વાય જ વધે અને અહીંયા આવશે dx પ્લસ dy ઇક્વલ્સ ટુ 0. પાક્કું? ઓકે, આનું તો થઈ જાય એમ છે. વોટ અબાઉટ આ બંને? સર યસ. છેલ્લામાંથી 3/5 કોમન કાઢી ને હા ખાલી આપણે રૂટ જ કોમન કાઢી. હા પણ તો હવે મલ્ટીપ્લાય કરી દો, હવે એમાં શું ફેર પડે? હવે એક કામ કરો કે આને ઇન્ડિવિજ્યુઅલ આપો, આને ઇન્ડિવિજ્યુઅલ આપો અને આને ઇન્ડિવિજ્યુઅલ આપો, મલ્ટીપ્લાય કરો, શું મળે છે લેટ્સ સી. આને ઇન્ડિવિજ્યુઅલ આપશો ને એટલે મને લાગે છે કંઈક સારું ગોઠવાશે. લેટ્સ સી. આ રૂટ એક વયો જાય તો આને કહેવાશે રૂટ ઓવર વાય બાય એક્સ ડીએક્સ માઇનસ રૂટ ઓવર એક્સ બાય વાય ડીએક્સ પ્લસ એક્સ વાય ડીએક્સ પ્લસ વાય એક્સ વાય ડીવાય ઇક્વલ્સ ટુ નહીં, ઇક્વલ્સ ટુ 0 તો નહીં આવે, ઇક્વલ્સ ટુ ઓલું આખું ટર્મ જે છે ને આ બાજુનું એનું ઇન્ટિગ્રેશન આવશે. આની અંદર મારે એવી કંઈક પ્રોસેસ કરવી છે જેથી કરીને કામ થઈ જાય. જલ્દી. થોડુંક તો થઈ જાય એવું લાગે છે, સમજો. હું એક કામ કરું, આને એક્સ સ્ક્વેર થી જોતું તું તો હવે એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરી દઈએ તો એનું રીઝન એ છે કે જો હું એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરી દઈશ ને, એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરી દઈશ, હવે એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરું તો શું થાય? એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરશો ને સાહેબ તો કામ તો થશે. થઈ જશે કામ, બીકોઝ કે અહીંયા ક્યાં જો અહીંયા તો ગોઠવાઈ જશે, અહીંયા થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડશે, એક્સ સ્ક્વેર થી કરી નાખીએ. શું કામ એક્સ સ્ક્વેર થી કરવું પડશે એ સમજાણું તમને? જો પહેલા મેં રૂટ એક્સ વાય થી કર્યું, એડજસ્ટમેન્ટ ન થયું. સેકન્ડ લોજિક એવું મને કહે છે કે અહીંયા હું એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરું તો આ તો કોઈકનું ઇન્ટિગ્રેશન ગોઠવાઈ જાય એમ છે. કોનું? આ કોનું ઇન્ટિગ્રેશન ગોઠવાઈ જાય એમ છે? ડી ઓફ વાય બાય એક્સ નું માઇનસ dy બાય x માઇનસ ડી વાય બાય એક્સ નું. ઓકે, તો પછી પાછું મારી પાસે હજી એક ઓપ્શન છે, વાય સ્ક્વેર થી હું ડિવાઈડ કરી શકું તો એનું ઈ ગોઠવાઈ જાય. ઓકે ડન. અહીંયા હું ઈ પ્રોસેસ સમજુ, એક્સ સ્ક્વેર થી મેં ડિવાઈડ કર્યું તો આ થઈ ગયું, એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરું તો એક એક્સ આને આપી દઉં જે અંદર થશે એટલે એક્સ સ્ક્વેર, અથવા તો એક કામ કરું એમ રાખું, અહીંયા પ્રોસેસ કરું તો વાય બાય એક્સ ફોર્મ ગોઠવાય. ટૂંકમાં મારે હવે એવી વ્યવસ્થા કરવી છે કે વાય બાય એક્સ નું ફોર્મ ગોઠવાઈ જાય અથવા તો એક્સ બાય વાય નું ફોર્મ ગોઠવાઈ જાય. અહીંયા પ્રોસેસ કરું તો એકમાં એક્સ રહેશે, એક વયો જશે, પ્લસ એકમાં વાય એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર નહીં, અહીંયાથી બે વ્યા જાય ને તો વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર ડીવાય પ્લસ
અહીંયા કોણ કોણ આવશે? 3/2 છે, સ્ક્વેર છે એટલે એક રૂટ વધશે. એક રૂટ વધશે ને y raised to 3/2 divided by root x dx plus dy. નહીં, આમ તો પ્રોસેસ નહીં થાય. મારે એ કોમ્બિનેશન વિચારવું પડશે કે એક્સ વાય બેય છે અને એક્સ બાય વાય નું ફોર્મ છે. સમજજો ફરી વખત, આમ કરવાથી ક્વેશ્ચનમાં નહીં થાય. હવે મારે થોડુંક એવું મગજ વાપરવું પડશે કે ક્વેશ્ચનની અંદર આ એક્સ ને અહીંયા રાખું, આ એક્સ ને અહીંયા રાખું, આને અહીંયા રાખું, આને અહીંયા રાખું અને સેપરેટ સોલ્વ કરવાની ટ્રાય કરું. સમજીએ. એમનેમ તો નહીં થાય. એક મિનિટ હું પાછો ક્વેશ્ચન લખું. વાય અને ડીએક્સ ને સોલ્વ કરું. અહીંયા હું લખું ખાલી વાય ડીએક્સ, પછી માઇનસ એક્સ ડીવાય, એને એઝ ઇટ ઇઝ રાખું. પછી અહીંયા રૂટ એક્સ વાય રાખું અને એક્સ પ્લસ વાય કોમન છે, એક્સ પ્લસ વાય ને કોમન લઈ લો. ઇન બ્રેકેટ શું આવ્યું? ઇન બ્રેકેટ આવે છે એક્સ ડીએક્સ પ્લસ વાય ડીએક્સ, એક્સ ડીએક્સ પ્લસ વાય ડીએક્સ, વાય ડીવાય. હવે થોડુંક સમજાય છે કે શું કરવાનું. એક લોજિક એવું કહે છે કે એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરો અથવા તો વાય સ્ક્વેર થી ડિવાઈડ કરો. અહીંયા તો આખે આખું જે છે ને આને ગોઠવાઈ ગયું ડી ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય 2. કન્ફર્મ કરો. બરાબર. અહીંયા મારે ગમે એમ કરીને ડી ઓફ એક્સ બાય વાય ગોઠવવું છે ઓર વાય બાય એક્સ ગોઠવવું છે. અહીંયા એવી વ્યવસ્થા શું કરશું આપણે કે બે માંથી એક ગોઠવાઈ જાય. જલ્દી વિચારો તો. કાં તો એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું છે, કાં તો વાય સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું છે. લોજિક આ જ છે. કન્ફર્મ છે. વાય સ્ક્વેર વડે ભાગશો, વાય સ્ક્વેર વડે ભાગશો તો શું થશે? સામે બે y ને અલગ અલગ આપી દેવાય ને રૂટ x y બાય x અને x પ્લસ y બાય x. કરો તો જલ્દી વિચારો તો. યસ એક સેકન્ડ આગળની સ્લાઇડ કરો ને. હા બોલો. 2 મિનિટ હો. થઈ ગયું? ઓકે. શું કરશું આમાં હવે? લોજિક એક જ છે કે કા એક્સ બાય વાય ગોઠવો કા વાય બાય એક્સ ગોઠવો. જલ્દી. એક વખત એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરો, એક વખત વાય સ્ક્વેર થી ડિવાઈડ કરો. બેમાંથી એકની અંદર એડજસ્ટમેન્ટ થઈ જશે. આ કન્ફર્મ છે. કેમ કે ઈ મને ખ્યાલ છે કે વાય ડીએક્સ માઇનસ એક્સ ડીવાય તો ડિવિઝન આવશે. કન્ફર્મ. ખાલી ઈ જ ચેક કરવાનું છે કે એક્સ બાય વાય આવે કે વાય બાય એક્સ આવે. જલ્દી.
જલ્દી જલ્દી, આટલી બધી વાર તો ન લાગવી જોઈએ, આરામથી ગોઠવાઈ જાય ફોર્મ. હવે શું તકલીફ છે? જો અહીંયા ધ્યાન આપો. કાં તો x સ્ક્વેર થી ડિવાઈડ કરો, કાં તો y સ્ક્વેર થી ડિવાઈડ કરો. તો એક કામ કરું હું, પહેલા તો આખે આખું છે ને ડિવાઈડ કરી દો, એટલે એનું તો ફ્રી થઈ જાય. અહીંયા થઈ ગયું રૂટ xy અને અહીંયા થઈ ગયું x પ્લસ y. હવે તમે ઉપર નીચે x સ્ક્વેર થી ડિવાઈડ કરશો કે y સ્ક્વેર થી કરશો? x સ્ક્વેર થી કરી નાખું. ચાલો, x સ્ક્વેર થી ડિવાઈડ કરશો એટલે ઉપર ફોર્મ્યુલા ગોઠવાઈ જશે, માઇનસ ઓફ d ઓફ y બાય x ડિવાઇડેડ બાય આ x સ્ક્વેર છે ને, એક વખત આને આપો ને એક વખત આને આપો. એક આને આપી દેશો ને એટલે ઈ બ્રેકેટમાં ગોઠવાઈ જશે 1 પ્લસ y બાય x. અને આને આપશો ને એટલે રૂટ ની અંદર એક x છે, રૂટ ની અંદર જશે એટલે ઈ કન્ફર્મ થઈ જશે y બાય x. હવે y બાય x ને સપોઝ કરી લો, તમારું કામ થઈ ગયું. y બાય x ને t સપોઝ કરો. આઈ થિંક y બાય x ને સપોઝ ન કરાય, રૂટ y બાય x ને સપોઝ કરી લેવાય, કેમ કે ડિફરન્શિએશન ઓલરેડી સેટ છે. આ તમારું સબસ્ટિટ્યુશન. નો સમજાય તો પૂછો. આ x સ્ક્વેર ને છૂટા પાડો, એક x આને આપી દો, એક x આને આપી દો. ઈ x અંદર જશે એટલે સ્ક્વેર થઈ જશે, એટલે એક x ઉડી જશે ને એક x હજી વધશે, એટલે એને કહેવાય y બાય x. 100% કન્ફર્મ છે કે જ્યારે જ્યારે આવું ટર્મ આવે ડિવિઝન ગોઠવાય જ જાય y બાય x અથવા તો x બાય y, અને ગોઠવાવું જ પડે. લોજિક ફિક્સ જ છે, થાવું જ જોવે. કોઈ ડાઉટ હોય તો પૂછો. હલો, કેમ આઈડિયા નહોતો આવતો? તો હજી ડાઉટ છે? કઈ કન્ફ્યુઝન? ઓકે, નેક્સ્ટ પછી જે આવા ટાઈપના ક્વેશ્ચન છે વિચારવાના, જ્યોમેટ્રિકલ એપ્લિકેશન ને એ બધું નેક્સ્ટમાં જોઈશું. હોમવર્ક SSP ની અંદર તમારે અપ ટુ 43 કરવાનું.